નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૂગોળની અંદર પહેલો એકમ એની આપણે ચર્ચા કરતા હતા. એની અંદર આપણે ભૂગોળ એક વિદ્યાશાખા તરીકે એના વિભાગો છે એની ચર્ચા કરેલી હતી આપણે. હવે ભૂગોળના અભ્યાસનો અભિગમ છે એની ચર્ચા કરવાની છે. ભૂગોળ છે એ કઈ કઈ બાબતોનો અભ્યાસ કરે છે અથવા ભૂગોળની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. તો મુખ્ય ભૂગોળનો અભ્યાસ છે એના બે અભિગમ છે. એક ક્રમબદ્ધ અથવા પદ્ધતિસરનો અભિગમ અને બીજો છે પ્રાદેશિક અભિગમ. એક છે એ ક્રમબદ્ધ અભિગમ છે, પદ્ધતિસર અભિગમ છે, અને બીજો છે પ્રાદેશિક અભિગમ. આજે આપણે આ લેક્ચરની અંદર આપણે ક્રમબદ્ધ અથવા તો પદ્ધતિસરનો અભિગમ છે એની ચર્ચા કરવાની છે. એની અંદર ભૂગોળની કેટલીક શાખાઓ છે. ભૂગોળ છે એ કયા કયા ક્ષેત્રો સાથે જોડાયેલો છે અથવા તો કઈ કઈ બાબતોનો અભ્યાસ કરે છે એની ચર્ચા આપણે કરવાની છે. તો આ બધી છે એ ભૂગોળની શાખાઓ છે. બધી ભૂગોળની શાખાઓ છે. મુખ્ય 5 શાખાઓ છે ભૂગોળની: ભૌતિક ભૂગોળ, જૈવિક ભૂગોળ, માનવ ભૂગોળ, સૈદ્ધાંતિક અથવા તો દાર્શનિક ભૂગોળ અને ક્રિયા એટલે કે ટેકનિકલી ભૂગોળ. આટલી બાબતોનો સમાવેશ છે એ કરવામાં આવ્યો છે. હવે આ બધી એકમો છે ભૂગોળ છે એ ભૂગોળની શાખાઓ છે. ભૂગોળ આ બધી શાખાઓ સાથે જોડાયેલું છે. ભૂગોળ એક વૃક્ષ છે, આ બધી એની ડાળીઓ છે, શાખાઓ છે. કઈ કઈ બાબતો? તો કે એક વિભાગ છે ભૌતિક ભૂગોળ. ભૌતિક શબ્દ ઉપરથી આપણે સમજી શકીએ કે એની અંદર ભૌતિક બાબતોનો સમાવેશ હોય છે. તો ભૌતિક જે બાબતો છે એની અંદર કઈ કઈ બાબતો આવે છે ભૌતિક ભૂગોળની અંદર? તો કે ભૂમિ સ્વરૂપ વિજ્ઞાન. ભૂમિ સ્વરૂપ જે આપણે પૃથ્વીના ઉપરના પોપડાની અંદર આપણે જે જમીનના સ્વરૂપ જોઈએ છીએ, મેદાન છે, પર્વતો છે, ખીણો છે, નદીઓ છે, ઉચ્ચ પ્રદેશો છે, આ બધાય ભૂમિના સ્વરૂપો છે. તો એ છે ભૂમિ સ્વરૂપ. પછી છે સમુદ્ર વિજ્ઞાન. સમુદ્ર, પૃથ્વી ઉપર 71% પાણી અને 29% જમીન, આવું આપણે ભૂગોળની અંદર ભણી ગયા છીએ. તો આ જે સમુદ્ર છે, મોટા ભાગનું પાણી ક્યાં છે? તો કે સમુદ્રમાં. 71% પાણી છે, એમાંથી માત્ર 2% કે 3% પાણી જેવું છે કે જે પીવાલાયક છે અથવા તો બરફના સ્વરૂપમાં છે અથવા તો ભૂમિગત જળના સ્વરૂપમાં છે. બાકી બધું કયું છે? સમુદ્ર છે. તો એ સમુદ્ર વિજ્ઞાન છે, એ પણ એની એક શાખા છે ભૌતિક ભૂગોળની. પછી આબોહવા વિજ્ઞાન. આબોહવા લગભગ 35 વર્ષ સુધીના કોઈ પણ વિસ્તારની હવા છે, તાપમાન છે, વરસાદ છે, એવી સ્થિતિ છે એનું આંકલન, 35 વર્ષ સુધીની આ સ્થિતિનું આંકલન, એને આપણે આબોહવા કહીએ. આપણે પ્રદેશની ભારતની આબોહવાની વાત કરતા હોય તો ભારતની આબોહવા એ વિષમ પ્રકારની આબોહવા છે. ભારતની અંદર 3 ઋતુઓ છે. આ બધી બાબતો છે એ આબોહવાની અંદર આવે છે. એટલે આબોહવા વિજ્ઞાન છે એ પણ એનું એક વિજ્ઞાન છે. પછી જમીન ભૂગોળ. જમીનના ઘણા બધા પ્રકારો છે. પૃથ્વી નહીં, જમીન. પૃથ્વીની અંદર બધું આવી જાય. સમુદ્ર એ આવી જાય ને પૃથ્વીનો ઉપરનો ભાગ આવી જાય ને પૃથ્વીનું પેટાળ પણ આવી જાય, અંદરનો ભાગ પણ આવી જાય. પણ જમીન, પૃથ્વીની ઉપરની સપાટી, એને આપણે જમીન કહીએ. એ જમીનના ઘણા બધા પ્રકારો છે. રાતી જમીન છે, કાળી જમીન છે, રેતાળ જમીન છે, પથરાળ જમીન છે, પડખાઉ જમીન છે. આ બધું 10મા ધોરણની અંદર આપણે ભણી ગયા છીએ. તો એ ભૂગોળ છે, ભૌતિક ભૂગોળ છે એનો ભાગ છે. તો ભૌતિક ભૂગોળની અંદર ભૂમિ સ્વરૂપો, સમુદ્ર, આબોહવા વિજ્ઞાન અને જમીન ભૂગોળ, આ 4 બાબતોનો સમાવેશ થાય છે. પછી એની જ બીજી એક શાખા છે જે ક્રમબદ્ધ અથવા તો પદ્ધતિસર અભ્યાસની એક શાખા છે માનવ ભૂગોળ.
માનવ ભૂગોળની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? જો પહેલા લેક્ચરની અંદર પણ આપણે વાત કરી હતી કે માનવ પરિસ્થિતિનો અભ્યાસ કરે છે. ભૂગોળ છે એ માનવ પરિસ્થિતિનો અભ્યાસ, માણસોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. એટલે માણસો સાથે જોડાયેલું શાસ્ત્ર છે, એટલે માનવ ભૂગોળ કીધું છે. માનવ ભૂગોળ એક આખી ભૂગોળની શાખા અલગ છે કે જે માનવ ભૂગોળનો અભ્યાસ કરે છે. એની અંદર કઈ કઈ બાબતો? તો કે સામાજિક તેમજ સાંસ્કૃતિક ભૂગોળ. મનુષ્યની સામાજિક અને સાંસ્કૃતિક ભૂગોળ એ માનવ ભૂગોળની શાખા છે કે એની અંદર માણસ છે કેવા કેવા પ્રકારના જીવન જીવતો, કેવા પ્રકારની સામાજિક પરિસ્થિતિ હતી એની, આદિ માનવથી લઈ અને અત્યારના આધુનિક માનવ સુધી કેવી સંસ્કૃતિ વિકસી છે, સાંસ્કૃતિક વિકાસ માણસે કેવો કર્યો, સામાજિક વિકાસ કેવો કર્યો, એ માનવ ભૂગોળની અંદર આવે છે. ઐતિહાસિક ભૂગોળ, ઇતિહાસ, માનવનો ઇતિહાસ. પહેલાં ઇતિહાસ સાથે આપણે ભૌગોલિક બાબતો છે એને જોઈએ. નેપોલિયન એવું કહેતો કે મને કોઈ પણ દેશની ભૂગોળ આપો, હું તેનો ઇતિહાસ કહી દઈશ. નેપોલિયન બોનાપાર્ટ એવું કહેતો કે મને કોઈ પણ દેશની ભૂગોળ આપો, એ દેશનો ઇતિહાસ કેવો હતો એ હું કહી દઈશ. એટલે કે ભૂગોળ છે એ ઇતિહાસ સાથે સંકળાયેલો છે, ઇતિહાસ ભૂગોળ સાથે સંકળાયેલો છે, બંને એકબીજા સાથે સંકળાયેલા છે. ઐતિહાસિક ભૂગોળ એટલે કે જે તે પ્રદેશનો ઇતિહાસ કેવા પ્રકારનો હતો. મોહેન્જો-દારો પિક્ચર તમે જોયું હશે, એની અંદર કે નદી કિનારે જ લોકો શા માટે રહેતા, તો ભૌગોલિક બાબતો છે કે એ લોકો નદી કિનારે, કે પાણીની જરૂરિયાત પડે, પાણીની આવશ્યકતા હોય એટલે પાણી છે નદી કિનારે મળી રહે, ખેતી માટે, પશુપાલન માટે, જરૂરી વપરાશ માટે રોજનું પાણીની જરૂરિયાત પડે એટલે માણસો નદી કિનારે રહેતા. ત્યારે કૂવા, બોર એવું હતું નહીં. એટલે ઐતિહાસિક ભૂગોળ એ માનવ ભૂગોળ સાથે સંકળાયેલી એક શાખા છે. વસ્તી ભૂગોળ, માનવ વસ્તી છે એ પણ ભૂગોળના અભ્યાસની અંદર આવે છે. એના 3 વિભાગ છે: ગ્રામીણ ભૂગોળ, તબીબી ભૂગોળ અને શહેરી ભૂગોળ. ગ્રામીણ ભૂગોળની અંદર ગ્રામીણ વસ્તી છે, શહેરી વસ્તી છે અને તબીબી ભૂગોળ છે. એની અંદર માણસોના સ્વાસ્થ્ય સંબંધી, આપણે અત્યારે હમણાં જે રોગ આવ્યો છે, એ રોગ આવ્યો ત્યારે આપણે એ અગાઉ કેટલા રોગ આવી ગયા છે એના વિશે આપણે જાણકારી મેળવી કે આવા આવા રોગો માણસો ઉપર આવ્યા હતા. પ્લેગ છે, ક્ષય છે, શીતળા છે, ઓરી છે, આવા કેટલા બધા રોગો છે એ માણસો ઉપર આવી ગયા છે. તબીબી ભૂગોળ એનો અભ્યાસ કરે છે. શહેરી ભૂગોળ, શહેરી વિસ્તારની અંદર રહેતા માણસો, શહેરી લોકોનો અભ્યાસ કરે છે. ગ્રામીણ ભૂગોળ છે, ગ્રામીણ માણસોનો અભ્યાસ કરે છે. પછી રાજકીય ભૂગોળ, પોલિટિકલ ભૂગોળ, કે રાજકીય બાબતોનો અભ્યાસ કરે છે. આપણે જે ઇતિહાસની અંદર ભણીએ છીએ કે ભારત ઉપર કેટલા બધા રાજાઓએ આક્રમણો કર્યા, કેટલી બધી વિદેશી પ્રજાઓ ભારતમાં આવી, તો એ રાજકીય ઇતિહાસની અંદર કોઈ પણ ક્ષેત્રની અંદર માણસો છે એ રાજકીય બાબતે કયા રાજાઓ છે, કઈ પ્રજા રાજ્ય કરતી, એનો અભ્યાસ રાજકીય ભૂગોળ કરે છે. કયા દેશ ક્યારે સ્વાતંત્ર્ય થયો, કયા દેશ ઉપર કયા દેશે ચડાઈ કરી, શા માટે ચડાઈ કરી, આ બધી બાબતો છે એ રાજકીય ભૂગોળની અંદર આવે છે. હિટલર છે, હિટલરનું સૈન્ય છે, એને હિટલરે કેટલી બધી દેશો ઉપર આક્રમણ કર્યા અને પછી એનું સૈન્ય છે એની પીછેહટ થઈ, એની પાછળનું કારણ તો કે એ રાજકીય ભૂગોળની અંદર આવે છે કે એણે એટલી હદે એ કૂચ કરી દીધી હતી કે એની પાસે પછી પુરવઠો ખલાસ થઈ ગયો. ઠંડીની અંદર રહેવા માટે અથવા તો લડવા માટે એના સૈનિકો છે સક્ષમ નહોતા, એની પાસે એવી સુવિધા નહોતી કે આટલી ઠંડીની અંદર એ લડી શકે. આ બધી બાબતો છે એ રાજકીય ભૂગોળની અંદર. આર્થિક ભૂગોળ, ઇકોનોમિકલ ભૂગોળ. આર્થિક ભૂગોળની અંદર પાછું 6 શાખાઓ છે એ પડે છે. આર્થિક બાબતો, માણસ છે એ આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે, કોઈ ને કોઈ પ્રવૃત્તિ કરે છે. તો આર્થિક ભૂગોળમાં કૃષિ ભૂગોળ, વર્ષોથી માણસ છે એ જ્યારેનો સ્થાયી જીવનની શરૂઆત કરી ત્યારથી ખેતી સાથે સંકળાયેલો છે. ખેતીના પાક, કયા કયા પાક છે, કયા વિસ્તારની અંદર થાય છે, કેવા પ્રકારનું વાતાવરણ એને અનુકૂળ આવે છે,
આ બધી બાબતો છે કૃષિ ભૂગોળની અંદર આવે છે. આર્થિક ભૂગોળની બીજી શાખા છે ઔદ્યોગિક ભૂગોળ. ઉદ્યોગો, કયા ક્ષેત્રની અંદર કયા ઉદ્યોગો છે, ઉદ્યોગો માટે પણ ભૌગોલિક વાતાવરણ જરૂરી છે. તો સરળતાથી વાહન વ્યવહારની સુવિધા હોય, પાણી સરળતાથી મળી રહે, ભૌગોલિક વાતાવરણ છે અનુકૂળ હોય, એવી જગ્યાએ ઉદ્યોગો છે એ સ્થાપવામાં આવતા હોય છે. તો ઔદ્યોગિક ભૂગોળ છે એનો અભ્યાસ કરે છે ઉદ્યોગનો. પ્રવાસ ભૂગોળ, ભૂગોળ છે એની અંદર પ્રવાસનું ખૂબ મહત્ત્વ છે. પ્રવાસ, કોઈ પણ સ્થળનો પ્રવાસ આપણે કરવો હોય તો એ સ્થળ વિશેની માહિતી આપણને હોવી જરૂરી છે. એ આ પ્રવાસન ભૂગોળ છે એ આપણને આપે છે. કયા વિસ્તારની અંદર જવું છે તો આપણે કેવી તૈયારી કરવી પડશે, તો એ આ ભૂગોળ છે એ આપણને માહિતી આપે છે. પછી વ્યાપાર પરિવહન ભૂગોળ. વેપાર છે, વર્ષોથી ભારત છે બીજા દેશ સાથે ને બીજા દેશો ભારત સાથે, અન્ય દેશો સાથે, વિશ્વના બધા દેશો એકબીજા સાથે વેપાર કરતા આવ્યા છે જ્યારે જેવી સુવિધા હતી એ પ્રમાણેની. તો એ વ્યાપાર છે, પરિવહન છે, એ જમીન માર્ગે, દરિયાઈ માર્ગે, હવાઈ માર્ગે, આ બધા પરિવહન છે એ કઈ રીતે શક્ય બને છે એ વ્યાપાર પરિવહન ભૂગોળ છે એ સમજાવે છે. વસાહત ભૂગોળ. વસાહત, માણસો છે એ જે જગ્યાએ રહેતા હોય એને વસાહત કહેવાય. તો માણસો છે એ કઈ જગ્યાએ રહેવાનું પસંદ કરે, તો કે એની બધી સુવિધા મળી રહે એવી જગ્યાએ રહેવાનું પસંદ કરતા હોય છે. તો એ વસાહત ભૂગોળ છે એ એનો અભ્યાસ કરે છે કે મોહેન્જો-દરોની અંદર માણસો છે એ શા માટે ત્યાં રહેતા, શા માટે એવડા મોટા મોટા એ લોકોએ મહેલો બનાવ્યા હતા, શા માટે એણે તળાવ બનાવ્યું, શા માટે મકાન એવી રીતના બનાવતા, ગટર યોજના એની. તો આ બધી બાબતો છે એ વસાહત ભૂગોળ છે એનો અભ્યાસ કરે છે. સેવાઓ, આર્થિક પ્રવૃત્તિની અંદર સેવાઓ એક શાખા છે. સર્વિસ, સેવા એટલે સર્વિસ. અત્યારે આપણે જોઈએ છે ફોનની સુવિધા છે, સર્વિસ છે, બસ છે, ટ્રેન છે, પેટ્રોલ, ડીઝલ, ગેસ, ટેલિફોન, હોસ્પિટલ, આ બધી સેવાઓ છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ, સુવિધાઓ, એને સેવા ક્ષેત્રની અંદર એનો સમાવેશ થાય. એ સેવાઓ છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ એટલે એને સેવાઓ. આર્થિક ભૂગોળની અંદર સેવાઓ છે એનો એક અલગથી એક શાખા છે એમની. તો આ જે માનવ ભૂગોળ છે એની વાત થઈ. માનવ ભૂગોળની અંદર આટલી બાબતોનો સમાવેશ થાય છે. સામાજિક તેમજ સાંસ્કૃતિક ભૂગોળ, ઐતિહાસિક ભૂગોળ, વસ્તી ભૂગોળ, રાજકીય અને આર્થિક ભૂગોળ. વસ્તી ભૂગોળની અંદર ગ્રામીણ, તબીબી અને શહેરી. આર્થિક ભૂગોળની અંદર કૃષિ, ઔદ્યોગિક, પ્રવાસ, વ્યાપાર પરિવહન, વસાહત અને સેવાઓ. હવે જૈવિક ભૂગોળ, ભૂગોળની એક વિદ્યા શાખા જૈવિક ભૂગોળ જે એક ભૂગોળની શાખા તરીકે અભ્યાસ કરે છે. જૈવિક ભૂગોળની અંદર આપણે જોયું અહીંયા ભૌતિક ભૂગોળ છે કે જેની અંદર માત્ર ભૌતિક બાબતોનો જ સમાવેશ થાય છે. જ્યારે જૈવિક ભૂગોળ છે એની અંદર જૈવિક બાબતો જે સજીવ સાથે સંકળાયેલી છે એ બાબતોનો સમાવેશ થાય છે. એની અંદર પારિસ્થિતિકીય ભૂગોળ, પરિસ્થિતિ જે આબોહવા છે, વાતાવરણ છે, માણસની વસ્તી કઈ જગ્યાએ કેવા પ્રકારની છે, શા માટે છે, કઈ પરિસ્થિતિની અંદર માણસ રહે છે, એ પારિસ્થિતિકી ભૂગોળ છે એનો અભ્યાસ કરે છે. બીજું છે વનસ્પતિ ભૂગોળ. વનસ્પતિ છે એ પણ સજીવ છે. તો જૈવિક ભૂગોળ છે વનસ્પતિનો પણ અભ્યાસ કરે છે. વનસ્પતિ ભૂગોળ એની એક અલગ શાખા છે. એની અંદર કેવા પ્રકારની વનસ્પતિ કયા પ્રદેશની અંદર થાય છે, કઈ વનસ્પતિને કેવા પ્રકારનું વાતાવરણ છે અનુકૂળ આવે છે, કેવી જમીનની અંદર કેવા વૃક્ષો થાય છે, એ વનસ્પતિ ભૂગોળ અભ્યાસ કરે છે. પર્યાવરણીય ભૂગોળ. પર્યાવરણ છે પણ ભૂગોળની એક શાખા છે. ભૂગોળ અને પર્યાવરણ બંને એકબીજા સાથે જોડાયેલા છે. પર્યાવરણીય ભૂગોળ છે એની અંદર ભૂગોળ પર્યાવરણ સાથે કઈ રીતે સંકળાયેલું છે, માણસ છે પર્યાવરણ સાથે કઈ રીતે સંકળાયેલો છે, પર્યાવરણ છે પૃથ્વી સાથે કઈ રીતે સંકળાયેલું છે, પર્યાવરણ છે શા માટે જરૂરી છે, પર્યાવરણ કોને કહેવાય,
પર્યાવરણનું જતન કરવા માટે શું કરવું, આ બધી બાબતો છે એ પર્યાવરણીય ભૂગોળની અંદર સમાવેશ થાય છે. પ્રાણી ભૂગોળ, જૈવિક ભૂગોળની એક શાખા છે પ્રાણી ભૂગોળ. એની અંદર પ્રાણી સૃષ્ટિનો અભ્યાસ, તમે ડિસ્કવરી છે, એનિમલ પ્લાનેટ છે, નેશનલ જિયોગ્રાફી છે, આ ચેનલોની અંદર જોતા હશો કે પ્રાણી સૃષ્ટિ છે એનું બહુ સરસ વર્ણન આવે છે ડિટેલની અંદર. એક પ્રાણી છે એ કેવા પ્રકારનું વર્તન કરે છે, કેવા પ્રકારનું જીવન જીવે છે, એનું આખું ઇતિહાસ કહેવામાં આવે છે, પ્રાણીના જન્મથી અંત સુધીની માહિતી. તો પ્રાણી ભૂગોળ છે એ પ્રાણી સૃષ્ટિનો અભ્યાસ કરે છે કે પ્રાણીઓ છે એ કયા પ્રદેશની અંદર કયા પ્રકારનું પ્રાણી રહે છે. બર્ફીલો પ્રદેશ છે એની અંદર કેવું પ્રાણી હોય છે, કયા વાતાવરણની અંદર એ પ્રાણી રહી શકે, એ બધો પ્રાણી સૃષ્ટિનો અભ્યાસ છે પ્રાણી ભૂગોળ કરે છે. પછી એક એની શાખા છે સિદ્ધાંત અને દાર્શનિક શાસ્ત્ર. સિદ્ધાંત અને દાર્શનિક શાસ્ત્ર અથવા તો સૈદ્ધાંતિક ભૂગોળ અથવા દાર્શનિક ભૂગોળ પણ એને કહી શકીએ. ભૌગોલિક ચિંતન કરવામાં આવે છે, ભૂગોળની અંદર સંશોધન કરવામાં આવે છે. કોઈ પણ ભૂગોળ છે એક વિજ્ઞાન છે. કોઈ પણ ઘટના બની છે તો શા માટે બની છે, કાર્યકારણ સંબંધ, આપણે અગાઉના લેક્ચરની અંદર વાત કરી હતી, કાર્યકારણ સંબંધ. આ વસ્તુ બની છે એની પાછળનું કારણ શું હોઈ શકે, અથવા તો આ કારણે આ ઘટના બની છે. ભૂકંપ આવ્યો છે તો ભૂકંપ આવવા પાછળનું કારણ શું, તો કે પૃથ્વીના પેટાળની અંદર હલનચલન થઈ છે, પ્લેટો છે એકબીજા સાથે અથડાણી છે, અથવા તો સમુદ્રની અંદર સુનામી આવ્યું છે. તો આ બધી ઘટનાઓ છે એ આ ભૌગોલિક ચિંતનની અંદર સમાવેશ થાય છે. માનવ પરિસ્થિતિકી દર્શનશાસ્ત્રની અંદર બે બાબતોનો સમાવેશ થાય, ભૌગોલિક ચિંતન અને માનવ પરિસ્થિતિકી. એટલે કે માનવી અને ભૂમિ, જમીન, ભૂમિ એટલે જમીન, એનો પારસ્પરિક ક્રિયા, જમીન, ભૂમિ અને માનવીની પારસ્પરિક ક્રિયા સાથે સંકળાયેલું છે દર્શનશાસ્ત્ર. જમીન એટલે કે ભૂમિ અને માણસ બંને જ્યારથી માણસનું અસ્તિત્વ રહ્યું છે ત્યારથી માણસ જમીન સાથે સંકળાયેલો છે, જમીન સાથે જોડાયેલો છે. જમીન વગર, ભૂમિ વગર માણસનું જીવન છે એ શક્ય નથી. તો એકબીજા સાથે કઈ રીતે સંકળાયેલા છે, કઈ રીતે ક્રિયા કરે છે, એનો અભ્યાસ એ માનવ પરિસ્થિતિકી કરે છે. છેલ્લી શાખા છે ક્રિયા અથવા તો તકનીકી, ટેકનિકલ શાખા છે. એની અંદર નકશા નિર્માણ, ભૂગોળ છે એની અંદર નકશો અતિ મહત્વનો છે. કે નકશો છે એ પૃથ્વીના કોઈ પણ ભાગને કાગળ ઉપર, સપાટ કાગળ ઉપર આલેખવામાં આવે છે, દર્શાવવામાં આવે છે, એને આપણે નકશો કહીએ. તો નકશો છે એ એક ટેકનિક છે, નકશા નિર્માણ છે એની ટેકનિક છે, એની સાઇઝ છે, એની ખાસિયત છે. નકશો છે એ એની અંદર માપ સાઇઝ પણ લખેલી હોય છે. દાખલા તરીકે ભારતનો નકશો છે, ભારતના એક સ્થળથી બીજા સ્થળ વચ્ચેનું અંતર આપણે નકશાના માધ્યમથી જાણવું છે તો એ નકશામાં લખેલું હશે કે 1 સેન્ટીમીટર બરાબર આટલા કિલોમીટર. તો 1 સેન્ટીમીટર એક સ્થળ છે બીજા સ્થળથી કેટલા સેન્ટીમીટર દૂર છે નકશાની અંદર, એના આધારે આપણે વાસ્તવિક અંતર છે એ પણ માપી શકીએ. તો નકશા નિર્માણ છે એ ટેકનિકલી શાખાનો એક ભાગ છે. માત્રાત્મક ભૂગોળ, પ્રમાણ, માત્રાત્મક એટલે પ્રમાણ, એમાં આપણે પ્રમાણ સમયની પણ વાત કરી શકીએ. કોઈ પણ દેશ છે એને પ્રમાણ સમય એ લગભગ સેમ હોય છે. કયા સ્થળેથી એનો પ્રમાણ સમય, આપણે ભારતની વાત કરીએ તો ભારતનો પ્રમાણ સમય 82.5 પૂર્વ રેખાંશ ઉપરથી નક્કી કરવામાં આવ્યો છે. એના આધારે આપણે ભારતમાં દરેક જગ્યાએ સમય સરખો નક્કી કરી શકીએ. પણ કોઈ દેશ છે એ વિસ્તારની દૃષ્ટિએ મોટો છે, દાખલા તરીકે રશિયા, તો એમાં એક જ જગ્યાએથી સમય નક્કી કરવો ઇઝી નથી. એટલે રશિયાની અંદર 11 પ્રમાણ સમય છે. આખા રશિયાની અંદર 11 જેટલા પ્રમાણ સમય છે. એક છેડેથી બીજા છેડે છે અલગ અલગ સમય હોઈ શકે છે. ક્ષેત્ર અધ્યયન, ક્ષેત્ર એટલે એરિયા, વિસ્તાર,
ક્ષેત્રનું અધ્યયન કઈ રીતે કરવામાં આવે છે એ ટેકનિકલી દૃષ્ટિએ કયું ક્ષેત્ર વિસ્તાર છે આખો એક ક્ષેત્રની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. આપણે જેમ ખંડ છે, એશિયા ખંડ છે, તો એક ભૌગોલિક પરિસ્થિતિના આધારે એક ખંડ છે એને અલગ કરવામાં આવ્યો છે એશિયા ખંડ. એની અંદર પણ અલગ દેશો છે. તો એક ક્ષેત્રનું અધ્યયન એ આ તકનીકી શાખા છે એ કરે છે. અને ભૌગોલિક માહિતી, ભૂગોળને લગતી માહિતી છે એ પણ આ ટેકનિકલ શાખા આપે છે. અત્યારે તો હવે GIS ને GPS ને LIS ને એના માધ્યમથી સરળતાથી આપણે ગૂગલ ફોર્મ છે એમાંથી, ગૂગલ મેપમાંથી, માય અર્થમાંથી કેટલા બધા એવી એપ્લિકેશનો છે જેના આધારે આપણે કોઈ પણ ભૌગોલિક માહિતી છે એ મેળવી શકીએ છીએ. કોઈ પણ સ્થળની માહિતી હવે તો આપણે GPS સિસ્ટમ દ્વારા, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ GPS સિસ્ટમ દ્વારા આપણે રસ્તો પણ ગોતી શકીએ છીએ. કોઈ પણ શહેરની અંદર જવું હોય છે આપણે તો મોબાઈલની અંદર GPS સિસ્ટમ દાખલ કરી સ્થળનું સ્થળનું લોકેશન એ નાખી અને આપણે સરળતાથી એ રસ્તે પહોંચી શકીએ છીએ. તો એ ભૌગોલિક માહિતી છે એ પણ આ ટેકનિકલી શાખા છે આપણને આપે છે. તો આ બધી છે એ ભૂગોળની શાખાઓ છે જે ક્રમબદ્ધ એટલે કે પદ્ધતિસરનો અભ્યાસ કરવા માટેનો અભિગમ છે એ આ બધી શાખાઓ દ્વારા અભ્યાસ કરે છે. તો ભૂગોળની મુખ્ય આ 5 શાખાઓ છે: ભૌતિક ભૂગોળ, માનવ ભૂગોળ, જૈવિક ભૂગોળ, સૈદ્ધાંતિક કે દાર્શનિક ભૂગોળ અને ક્રિયા એટલે કે ટેકનિકલ ભૂગોળ, તકનીકી ભૂગોળ. તો આ 5 શાખાઓ છે એની પેટા શાખાઓ છે એ ભૂગોળનો જુદા જુદા ક્ષેત્રની અંદર અભ્યાસ કરે છે. આ 5 શાખાઓ અને પેટા શાખાઓ છે એ એક વખત ફરીથી મહાવરો કરી લેજો. બુકની અંદર આ 5 શાખાઓ છે અને એની પેટા શાખાઓ એ તમારે લખવાની છે. જ્યારે તમારી પાસેથી મંગાવવામાં આવે ત્યારે એ પાછું આપવાનું છે. આ 5 શાખાઓ છે એ બુકની અંદર, ભૂગોળની બુકની અંદર એ લખવાની છે. ભૂગોળનો અભિગમ એના 2 પ્રકાર છે: ક્રમબદ્ધ અથવા પદ્ધતિસરનો અભિગમ અને પ્રાદેશિક અભિગમ. એમાં પહેલો જે પદ્ધતિસરનો અભિગમ છે એની આ શાખાઓ છે. આ જે શાખાઓ છે બધી એ આ પદ્ધતિસરના અભિગમની અંદર આ બધી શાખાઓનો સમાવેશ થાય છે. આટલું છે એ બુકની અંદર લખવાનું છે. પછી પ્રાદેશિક અભિગમ, ભૂગોળનું મહત્ત્વ એની ચર્ચા આપણે પછીના લેક્ચરની અંદર કરશું. ઓકે, થેન્ક યુ.